Hello dear student, welcome to chemistry lecture. આજનો આપણો લેક્ચર આલ્કોહોલ ફિનોલ ઇથરમાં જે કઈ ડિફિકલ્ટી હોય સંગીત MCQ ની એવા MCQ ડિફિકલ્ટ લાગતા હોય એવા MCQ અહીંયા સોલ્વ કરાવું છું. બરાબર છે? આઈ હોપ તમે લેક્ચર નંબર 27 જે છે કોમ્પિટિટિવમાં પૂછાયેલા MCQ જે 26 અને 27 માં કરાવેલા એ પ્રિપેર કરી નાખ્યા હશે, સમજી લીધા હશે. ઓકે, તો આજનો આપણો લેક્ચર નંબર છે 28. બરાબર છે? સંગીત MCQ ડિફિકલ્ટી તેમાંનો 52 નંબરનો એક MCQ આપેલો છે આપને. આ પ્રકારે છે, જો આપને એક બંધારણ આપેલું છે આ પ્રકારે CH3 CH2 C CH3 CH3 CH OH CD3 આ પ્રકારનું એક સ્ટ્રક્ચર છે અને H3PO4 સાથે એને ગરમ કરવામાં આવે. H3PO4 ની હાજરીમાં ગરમ કરતા એટલે H3PO4 એસિડિક માધ્યમમાં ગરમ. ટોટલ નંબર ઓફ આલ્કીન્સ X અને પછી એમાં ફ્રેક્શનલ ડિસ્ટિલેશન નંબર ઓફ ફ્રેક્શન્સ ઓબ્ટેન Y એટલે કુલ કેટલા આલ્કીન મળે અને એમાંથી કેટલા આલ્કીન છે એ વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકાય. બરાબર છે? ટોટલ નંબર ઓફ આલ્કીન્સ પછી તેનું વિભાગીય નિસ્યંદન નંબર ઓફ ફ્રેક્શન્સ ઓબ્ટેન. બરાબર, વિભાગીય નિસ્યંદનથી કેટલા મળે તો X અને Y શું હોય. તો અહીંયા આપણે જોઈએ, જો આ આલ્ફા કાર્બન હોય, આ બીટા કાર્બન હોય. હવે H3PO4 આ પ્રક્રિયા તમને ખબર હોય તો E1 મિકેનિઝમ થી થાય એટલે આમાં અહીંયા કાર્બોકેટાયન રચાય. આ આલ્ફા કાર્બન, અહીંયા બીટા, તો અહીંયા આલ્ફા નો OH, આ બીટા નો ડ્યુટેરિયમ એટલે એક દ્વિબંધ અહીંયા આવે, અહીંયા એટલે એક આલ્કીન આ બને. CH3 એક આલ્કીન આ બનશે. CH3 CH2 C CH3 CH3 CH દ્વિબંધ અહીંયા CD2 એક આલ્કીન આ બને. હવે આ આલ્કીન માં અહીંયા તમે જોશો તો આનો સિસ ટ્રાન્સ ન બને કારણ કે અહીંયા સ્ટીરિયો સેન્ટર એબ્સન્સ છે, કારણ કે આ કાર્બન ઉપર બે સમાન ડ્યુટેરિયમ જ છે. હવે આ અહીંયા કાર્બોકેટાયન રચાય તો રીઅરેન્જમેન્ટ થાય, અહીંયા પોઝિટિવ ચાર્જ જાય તો એક આ કાર્બન ઉપરથી H+ દૂર થાય તો ત્યાં દ્વિબંધ આવે, એક નિપજ એ મળે અને એક આ કાર્બન ઉપરથી H દૂર થાય ને ત્યાં ડબલ બોન્ડ આવે, એક ઈ નિપજ મળે. તો જો આપણે જોઈએ રીઅરેન્જમેન્ટ થાય આમાં કાર્બોકેટાયન રચાતો હોય એટલે એક આ બનશે CH3 CH2 C અહીંયા CH3 અહીંયા દ્વિબંધ CH2 આ CH3 અહીંયા જતો રહે. બરાબર છે? શિફ્ટિંગ થાય ને, સોરી અહીંયા દ્વિબંધ CH2 જ આવશે, અહીંયા દ્વિબંધ CH2 શિફ્ટિંગ થાય. બરાબર, મિથાઇલ શિફ્ટિંગ થાય તો મિથાઇલ શિફ્ટિંગ થઈ જશે ત્યાંથી. હા, તો આ અહીંયા CH અહીંયા CH3 અહીંયા CD3 એક આ બને. કઈ રીતે તો અહીંયા OH દૂર થાય, અહીંયા કાર્બોકેટાયન એના કરતા મોર સ્ટેબલ અહીંયા મિથાઇલ શિફ્ટ થાય એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા આવે અને આ પોઝિટિવ ચાર્જ તો પછી આ કાર્બન ઉપરથી H+ દૂર થાય તો ડબલ બોન્ડ ત્યાં આવે. હવે આ કાર્બન જો કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન છે તો આનો અહીંયા ડેક્સ્ટ્રો સંઘટક અને લીવો સંઘટકનું મિશ્રણ. બરાબર, પછી હવે અહીંયા રીઅરેન્જમેન્ટ થઈ પોઝિટિવ આવ્યો હોય તો હવે આ કાર્બન ઉપરથી H+ દૂર થાય તો ત્યાં દ્વિબંધ આવે. બરાબર, આ રીતે CH3 આ કાર્બન પરની વાત છે, CH3 CH દ્વિબંધ C અહીંયા CH3 આ અહીંયા જતો રહે CH CH3 CD3. બરાબર, હવે આ અહીંયા જો કિરાલ સેન્ટર છે તો આના સિસ એટલે આના અહીંયા આ કાર્બન જે છે કિરાલ સેન્ટર પ્રેઝન્સ જ છે તો આનો જે સિસ અને એનું પ્રતિબિંબ એટલે સિસ એના ડેક્સ્ટ્રો પ્લસ ઓર માઈનસ અને એનો ટ્રાન્સ સંઘટક એનો પ્લસ ઓર માઈનસ એટલે ટોટલ કેટલા થયા જો સિસ પ્લસ ઓર માઈનસ 2 ટ્રાન્સ પ્લસ ઓર માઈનસ 2 ને 2 4
આનો ડેક્સ્ટ્રો અને લીવો 6 4 ને 2 6 અને આજે એક મળ્યો 7 અને હવે ડબલ બોન્ડ આ બે કાર્બન વચ્ચે રચાય કે હાઇડ્રોજન આ બે આની વચ્ચે ડબલ બોન્ડ બને બરાબર આની વચ્ચે ડબલ બોન્ડ બનશે આ CH3 અહીંયા જતો રહે અહીંયા તો અહીંથી H+ દૂર થાય અહીંયા ડબલ બોન્ડ બને આ રીતે CH3 CH2 CH2C CH3 V1 C CH3 CD3 તો આને જો સિસ ટ્રાન્સ બને આનો સિસ અને ટ્રાન્સ આમાં પ્લસ ઓર માઈનસ ન બને કારણ કે આમાં ક્યાંય કિરાત કાર્બન પ્રેઝન્સ નથી એટલે આનો સિસ ટ્રાન્સ 2 2 4 2 6 6 ને આનો ડેક્સ્ટ્રો લેવો કે 8 અને 8 ને 1 આ 9 આ રીતે 9 આલ્કીન બને કેટલા આલ્કીન બને 9 એમાં વિભાગીય નિસ્યંદન થી કેટલા ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થી અલગ પડે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થી તો વિભાગીય નિસ્યંદન થી આપણે અલગ કરવા હોય તો આની અંદર વિભાગીય નિસ્યંદન થી અલગીકરણ જો આ D અને L નું મિશ્રણ બરાબર આમાં ભૌમિતિક સંઘટકતા નથી ભૌમિતિક સંઘટકોને અલગ કરી શકાય આ બે અહીંયા બે અને બે કેટલા 6 એટલે 6 છે આલ્કીન એને આપણે અલગ કરી શકીએ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થી આનો જવાબ શું આવે 9 and 6 ઓકે તો આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર આવશે આપણો C ઓકે રાઈટ તો પછી આવે MCQ નંબર 60 ત્યારબાદ MCQ નંબર 60 CH2 V1CH bond CH-OH CH2 CH2OH એની MnO2 સાથે પ્રક્રિયા MnO2 સિલેક્ટિવ ઓક્સિડાઇઝિંગ એજન્ટ MnO2 તો કે નિપજ મળે છે તો એ શું હશે તો MnO2 છે ને MnO2 એ એલાઇલિક અને બેન્ઝાઇલિક નું ઓક્સિડેશન કરે એલાઇલિક એટલે આ જો OH સાથેનો આ કાર્બન અને sp2 સાથે જોડાયેલો હોય તો આ એલાઇલિક આલ્કોહોલ કહેવાય આ દ્વિતીયક એલાઇલિક છે MnO2 સિલેક્ટિવ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વિધાઉટ અફેક્ટિંગ ડબલ બોન્ડ આ OH નું C દ્વિબંધોમાં રૂપાંતર કરે એટલે CH2 દ્વિબંધ CH C દ્વિબંધ O CH2 OH આ OH ને અસર નહીં કરે બરાબર સિલેક્ટિવ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે પરિણામે એટલે ફક્ત આ ગ્રુપ નું કરે એટલાનું આ OH નું C દ્વિબંધોમાં આનું ન કરે ઓકે એટલે MnO2 જે આપણે ઓક્સિડેશન કરતા જોયા હતા કોષ્ટક તમને લખાવેલો છે ત્યાં સિલેક્ટિવ ઓક્સિડાઇઝિંગ એજન્ટ MnO2 ઓન્લી એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલ નું પ્રાથમિક એલાઇલિક હોય તો આલ્ડીહાઇડ માં રૂપાંતર કરે દ્વિતીયક એલાઇલિક હોય તો કીટોન માં રૂપાંતર કરે એટલે તમારો જવાબ આવશે A ઓકે ત્યારબાદ આ પ્રકારનું આપણે સમીકરણ આપેલું છે આ પ્રકારે અહીંયા OH અહીંયા CH3 OH અહીંયા CH3 અને H+ એસિડિક માધ્યમમાં તો પ્રોડક્ટ શું મળે આપણે પૂછેલું પ્રોડક્ટ તો જો H+ ની હાજરી એવી ને આ ઓક્સિજન પાસે લોન પેર હોય એટલે મિકેનિઝમ આવી થાય અહીંથી આ H+ મેળવી એટલે આ જે સમૂહ છે એ OH2+ બને અહીંયા આટલા ભાગમાં આ OH2+ બને અહીંયા CH3 આ તો OH CH3 અને આ એની સાથે જોડાયેલી બેન્ઝીન ચક્ર હવે આ OH2+ અહીંથી પાણીનો અણુ દૂર થઈ જાય -H2O એટલે અહીંયા કાર્બોકેટાયન આવે પ્લસ ચાર્જ બરાબર અહીંયા એટલે અહીંયા હવે જો આ H2O દૂર થાય તો ત્યાં આ પ્રકારનો કાર્બોકેટાયન રચાય CH3 અહીંયા બરાબર
અને અહીંયા OH CH3 અને આ બેન્ઝીન ચક્ર તો છે. હવે અહીંયા શું થાય, આ કાર્બોકેટાયન કરતા અહીંયા મોર સ્ટેબલ, કારણ કે અહીંયા ઓક્સિજન પાસે લોન પેર હોય ને એટલે રેઝોનન્સ ને કારણે સ્ટેબલ થાય. અહીંથી અહીંયા મિથાઇલ શિફ્ટ થાય, એટલે અહીંયા મિથાઇલ શિફ્ટ થઈ જાય. બરાબર, અહીંયા 1 2 મિથાઇલ શિફ્ટ, આ રીતે 1 2 મિથાઇલ શિફ્ટ, 1 2 મે શિફ્ટ, મિથાઇલ શિફ્ટ. અહીંથી મિથાઇલ અહીંયા શિફ્ટ થઈ જાય, અહીંયા, એટલે આવું બનશે. અહીંયા મિથાઇલ આવી જશે, એટલે એક મિથાઇલ તો છે, એટલે અહીંયા બે મિથાઇલ થશે, CH3 CH3 અને અહીંયા આ OH અને આ કાર્બોકેટાયન અહીંયા આવશે. હવે આ કાર્બોકેટાયન આ લોન પેર અહીંયા ટ્રાન્સફર થાય પોઝિટિવ ચાર્જ આના ઉપર, ઓક્સિજન ઉપર. બરાબર, એટલે આ રીતે અહીંયા દ્વિબંધ, અહીંયા OH, અહીંયા પ્લસ. ઓકે, અહીંયા CH3 CH3. ઓકે, હવે અહીંથી H+ દૂર થાય, OH નો H+ જતો રહે હાલો પર અહીંયા. તો એનો અર્થ એવો થયો એક કાર્બન ઉપર બે મિથાઇલ અને દ્વિબંધનો O. તો આપણો અહીંયા જવાબ તમારો શું આવશે? તો જવાબ તમારો C આવશે. ઓકે, આ રીતે મિકેનિઝમ થ્રુ C જવાબ આવે. ત્યારબાદ નેક્સ્ટ MCQ. બરાબર, આ આપણો 61 હતો. ત્યારબાદ નેક્સ્ટ MCQ આપણો 63. ત્યારબાદ 63. તો 63 આપને આપેલો છે આલ્કીન, એની Cl2. આ 63 CH3 twice C દ્વિબંધ C, CH3 twice એની Cl2 H2O, અને આમાંથી HOCl. તો એક કાર્બન સાથે OH જોડાય, એકની સાથે એક સાથે OH, CH3 CH3 C, એકની સાથે Cl, CH3 CH3. અને ત્યારબાદ આ તમારું A મળે, અને ત્યારબાદ OH- ની હાજરીમાં, એટલે OH- ની હાજરીમાં, તો OH- ની હાજરીમાં આ બેઝ છે OH-, અહીંથી આ Cl દૂર થાય એટલે C, CH3 CH3 OH, C, CH3 OH, CH3. ઓકે, અને પછી આ જ કન્ડિશનમાં આમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય, H+ અને OH-, એટલે કોઈ ક્યારે પોઝિટિવ આવી. ત્યારબાદ આમાંથી આ પાણીનો અણુ દૂર થાય એટલે C, CH3 CH3 C, CH3 CH3. આ રીતે ઇપોક્સાઇડ બને. તો તમારો જવાબ કયો આવશે? A. ઓકે, ત્યારબાદ 83. In the given transformation, which of the following is the most appropriate reagent? એટલે આપને આ પ્રકારનું સમીકરણ આપેલું છે. અહીંયા OH છે, અહીંયા CH દ્વિબંધ CH, C દ્વિબંધ O, CH3 કીટો, અને આપણે અહીંયા રિએજન્ટ કીધું છે. કયો રિએજન્ટ? અને અહીંયા આપણે ટ્રાન્સફોર્મેશન થઈ અને જે પ્રોડક્ટ મળે એ આપેલી છે. તો CH દ્વિબંધ CH, CH2 CH3. તો અહીંયા જો આમાંથી આ કન્વર્ટ થયું શું? C દ્વિબંધોનું રૂપાંતરણ CH2 માં થાય, એટલે કીટોનનું રૂપાંતરણ મિથિલિન સમૂહમાં થયો CH2 માં. તો કયો રિએજન્ટ યોગ્ય? એ આપ્યું છે NH2 OH- વુલ્ફ-કિસ્નર રિએજન્ટ છે. ZnHgHCl ક્લેમેન્સન રિડક્શન માટેનું. તો આ બે રિડક્શન કરતા છે ને, C દ્વિબંધોનું CH2 માં રૂપાંતર કરે, પણ વધુ યોગ્ય કયો? એનો C આપ્યું છે સોડિયમ લિક્વિડ એમોનિયા. પણ સોડિયમ લિક્વિડ એમોનિયા તો બીચ રિડક્શનમાં વપરાય. તો દ્વિબંધ તોડે અને ટ્રાન્સપોઝિશન ઉપર જે તે ઘટક જોડાય. બરાબર, અને સોડિયમ બોરોહાઇડ્રેટ, તો સોડિયમ બોરોહાઇડ્રેટ તો એ તો C દ્વિબંધ કોનું OH માં રૂપાંતર કરે. બરાબર, CH2 માં નહીં. તો એનો અર્થ એવો છે A અને B માંથી કોઈ હોવું જોઈએ.
A અને B માંથી ને B કરતા A વધારે યોગ્ય. એનું કારણ એમાં ZnHg ઝિંક મર્ક્યુરી HCl આપેલું. આ HCl છે એ આ OH ને અસર કરે, બરાબર, લ્યુકાસ જેવી પ્રક્રિયા કરી નાખે આ OH ને. એટલે અહીંયા OH ને ઇફેક્ટ ન કરતો હોય તો એ કયું NH2OH- પરિણામે એપ્રોપ્રિએટ રિએજન્ટ કયો આવે અહીંયા A, NH2OH. તમારો આન્સર આવે A. ઓકે, તો ત્યારબાદ 87 an industrial method of preparation of methanol is. મિથેનોલ ની ઔદ્યોગિક બનાવટની પદ્ધતિ કઈ? A, catalytic reduction of carbon monoxide in the presence of ZnOCl2O3, એટલે કે ઉદ્દીપકીય રિડક્શન, બરાબર, કાર્બન મોનોક્સાઇડ સાથે ZnOCl2O3 ની હાજરીમાં. B, by reacting methane with steam at 900 C with a nickel catalyst, નિકલ ઉદ્દીપકની હાજરીમાં 900 C તાપમાને, બરાબર, મિથેન સાથે, બરાબર. C, by reducing formaldehyde with lithium aluminum hydride, એટલે lithium aluminum hydride વડે formaldehyde ના રિડક્શન થી. D, by reacting formaldehyde with aqueous sodium hydroxide solution. તો ઔદ્યોગિક મિથેનોલની બનાવટ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે ZnOCl2O3 ની હાજરીમાં, બરાબર, કાર્બન મોનોક્સાઇડ નું કેટાલિટિક રિડક્શન. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. 104 salicylic acid can be prepared using Riemann-Timmans reaction by treating phenol with, બરાબર, એટલે રીમન-ટીમાન પ્રક્રિયાની મદદથી સેલિસિલિક એસિડ પ્રિપેર કરી શકાય. પણ ફિનોલની કોની સાથે પ્રક્રિયાથી? તો તમને એક્સ્ટ્રા રિએક્શનમાં મેં લખાવેલું છે, જો તો એ આપેલું છે મિથાઇલ ક્લોરાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. નહીં, મિથાઇલ ક્લોરાઇડ ને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આવે તો ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન થઈ જાય, ક્રેસોલ મળી જાય. બી, કાર્બન ડાયોક્સાઇડ અંડર પ્રેશર ઇન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન. કાર્બન ડાયોક્સાઇડ અંડર પ્રેશર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન, તો એ તો કોલ્બે પ્રક્રિયા થાય, આપણે તો રીમન-ટીમાનથી છે. સી, કાર્બન ટેટ્રાક્લોરાઇડ એન્ડ કોન્સન્ટ્રેટેડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ CCl4 અને સાંદ્ર NaOH. તો સી વિધાન રાઈટ છે. સોડિયમ નાઇટ્રાઇટ એન્ડ few drops of concentrated sulfuric acid. ડી પણ રોંગ છે. સી આવે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એન્ડ કોન્સન્ટ્રેટેડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે તમે રીમન-ટીમાન પ્રક્રિયામાં જો CCl4 લ્યો, બરાબર, ફિનોલ સાથે CCl4 ની પ્રક્રિયા કરાવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં, તો તમને સેલિસિલિક એસિડ બને. આ તમને લખાવેલી છે એક્સ્ટ્રા રિએક્શનમાં. ઓકે, ચેક કરજો. અહીંયા તમારો જવાબ આવશે સી. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ. ત્યારબાદ 109 all of the following may give meta nitrophenol except, એટલે 104 નંબરનો MCQ કેવો છે? એવું કે છે નીચે આપેલા છે ને એમાં મેટા નાઇટ્રોફિનોલ આપે, પણ અપવાદ કયું મેટા નાઇટ્રોફિનોલ ન આપે? તો ઓપ્શન એ એવું કીધું, નાઇટ્રોબેન્ઝીન NaOH ફ્યુઝન અને પછી એનું એસિડીકરણ કરીએ. તો જો NaOH ફ્યુઝન NO2 અને પછી એસિડીકરણ, તો ત્યાં ડાયરેક્ટ NO2 નું વિસ્થાપન OH વડે ન થાય અને તમારે હવે મેટા નાઇટ્રોફિનોલ એટલે OH ગ્રુપ દાખલ કરવું પડે. તો એ છે ને એમાં નહીં બને. હવે BCD જોઈએ, ચેક કરીએ, બની જતો હશે. બી માં કીધેલું નાઇટ્રોબેન્ઝીન SO3H2SO4, હા, અને એટલે સલ્ફોનેશન કર્યું નાઇટ્રોબેન્ઝીન નું. NO2 કેવો નિર્દેશક? NO2 મેટા નિર્દેશક. એટલે બી ઓપ્શન માં સલ્ફોનેશન થી છે ને આ બનશે પહેલા અહીંયા NO2 અને અહીંયા SO3H અને પછી એનું NaOH વડે, એટલે આ SO3Na બને અને પછી એનું એસિડીકરણ એટલે અહીંયા OH આવે. તો બી છે એમાં બને. આપણે પ્રશ્ન એવો પૂછ્યો કોણ ન આપે. સી માં NO2 એનું નાઇટ્રેશન અને પછી એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે. તો જો નાઇટ્રેશન કરવાથી મેટા સ્થાને NO2 આવે. સી માં પહેલું સ્ટેપ, નાઇટ્રેશન કરવાથી મેટા સ્થાને NO2 આવે. અને આનું છે ને NH4HS હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતા એક NO2 નું છે ને NH2 માં રૂપાંતર થાય. આ રિડક્શન પ્રક્રિયા આવશે આપણે ઝિનિન રિડક્શન પ્રક્રિયા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં. એક NO2 NH2 માં રૂપાંતર થયું. ત્યારબાદ જો એનું ડાયઝોટાઇઝેશન કર્યું છે. આની HNO2 સાથે પ્રક્રિયા કરી. HNO2 10 અંશ સેલ્સિયસ છે, બરાબર, એટલે NH2 ની જગ્યાએ N2Cl થઈ જાય. NO2 અહીંયા N2+ Cl- ડાયોજેનિયમ ક્લોરાઇડ થઈ જાય અને ત્યારબાદ એનું જળ વિભાજન H2O.
તો આપણે ટેક્સ્ટ બુકમાં બનાવટ આવી ગઈ હતી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું પાણી સાથે ગરમ કરો ફિનોલ બને, અહીંથી N2 દૂર થાય ને અહીંયા OH આવી જાય તો C ની અંદર પણ બને. અને D, તો D માં જો NO2 પછી એનું ક્લોરિનેશન છે એટલે મેટાસ્થાને Cl આવે અને પછી એની NaOH aqueous 600 અંશ સેલ્સિયસ ડાઉ પદ્ધતિથી પ્રક્રિયા કરી તો એમાં મેટાસ્થાને OH આવી જાય એટલે આપણો જવાબ કયો આવશે? A. એ એવી પ્રક્રિયા છે કે જેમાં મેટા નાઇટ્રોફિનોલ નહીં બને, BCD માં બનશે. ઓકે. ત્યારબાદ 110, which of the following is the best preparation of metacresol starting from toluene? એટલે toluene માંથી મેટાક્રેસોલ મેળવવા માટેની બેસ્ટ પ્રિપરેશન કઈ? ABCD માંથી. બરાબર છે. તો મેટાક્રેસોલ એટલે તમારે આ પ્રકારનો કમ્પાઉન્ડ બનાવવાનો હોય, અહીંયા OH અને એના મેટા સ્થાને CH3 ગ્રુપ આ બનાવવાનું. તો બેસ્ટ પ્રિપરેશન કઈ? તો જો આપણે ટોલ્યુએન માંથી બનાવવાનું છે તો ઓપ્શન A. એમાં જો ટોલ્યુએન નું પહેલા સ્ટેપમાં તમે નાઇટ્રેશન કરો એટલે ટોલ્યુએન કેવો નિર્દેશક? ઓર્થો પેરા નિર્દેશક. તો એમાં ઓર્થો અને પેરા સ્થાને NO2 આવી જાય. બરાબર. પછી એની ZnHCl વડે રિડક્શન કરો એટલે NO2 નું રિડક્શન થાય ને NH2 બની જાય પેરા સ્થાને અને પછી HNO2 અને પછી H2O. તો એ છે ને એમાં મેટાક્રેસોલ ન બને, પેરાક્રેસોલ બને. બરાબર છે. કઈ રીતે? તો એ છે એમાં ટોલ્યુએન, આ ટોલ્યુએન નો તમે પહેલા સ્ટેપમાં નાઇટ્રેશન કરો છો HNO3 H2SO4 એટલે પેરા નાઇટ્રોટોલ્યુએન બને, પેરા નાઇટ્રોટોલ્યુએન. અને પછીના સ્ટેપમાં ZnHCl, તો ZnHCl વડે રિડક્શન કરો એટલે NH2 નું NO2 નું NH2 માં રૂપાંતર થાય, NH2 માં રૂપાંતર થાય અને પછી આની HNO2 વડે HNO2 0 અંશ HNO2 વડે કરો ને નાઇટ્રસ એટલે આ ડાયોજોનિયમ સોલ્ટ બને, અહીંયા CH3 અને અહીંયા ડાયોજોનિયમ સોલ્ટ અને આ ડાયોજોનિયમ જે સોલ્ટ બન્યો આને H2O સાથે ગરમ કરવાનું. તો H2O સાથે ગરમ કરો તો અહીંયા OH આવી જાય, અહીંયા OH આવે આ તો પેરાક્રેસોલ બન્યો, આપણે તો મેટાક્રેસોલ. તો આ પેરાક્રેસોલ માટે ની બનાવવાનું, તો મેટા માટે યોગ્ય પ્રિપરેશન ન કહેવાય એટલે આપણો જવાબ A ન આવે. હવે ચેક કરીએ આપણે B. તો B માં ટોલ્યુએન નું બ્રોમિનેશન કરો તો બ્રોમિનેશન થી ઓર્થોબ્રોમોટોલ્યુએન, પેરાબ્રોમોટોલ્યુએન, પછી એને KOH સાથે ખૂબ ગરમ કરો તો એમાં તો સાવ બને જ નહીં, જો કારણ કે તમારે તો ટોલ્યુએન લઈને કરવાનું છે. બરાબર. એટલે B તો આવે જ નહીં. C ની અંદર પહેલા નાઇટ્રેશન કરવાનું છે. જો C આખી પ્રોસેસ આપણે ચેક કરીએ. C ની અંદર ટોલ્યુએન નું પહેલા સ્ટેપમાં નાઇટ્રેશન છે. આ ટોલ્યુએન HNO3 H2SO4 અને પેરા નાઇટ્રોટોલ્યુએન મુખ્ય નિપજ મળે CH3 NO2 પેરા નાઇટ્રોટોલ્યુએન. આની પછી એમાં ફર્સ્ટ કીધું ZnHCl, તો ZnHCl વડે NO2 નું રૂપાંતરણ NH2 માં થાય એટલે CH3 અહીંયા આવશે NH2 અને પછી આનું શું કીધું છે? એસાઇલેશન એસિટિક હાઇડ્રાઇડ વડે, તો NH2 એનું એસાઇલેશન તો NHCOCH3 થાય. આ NH અહીંયા તમારે લીધેલું છે એસિટિક હાઇડ્રાઇડ, તો આનું એસાઇલેશન થાય. આમાંથી નાઇટ્રોજન પાસે લોન પેરા કાર્બન ઉપર એટેક કરે, જેવી રીતે ફિનોલ નું એસાઇલેશન ને એવું જ NH2 નું એસાઇલેશન એટલે આ બને NHCOCH3 અને આ NHCOCH3 એસિટેનિલાઇડ કહેવાય અને પેરામિથાઇલ એસિટેનિલાઇડ. આ ઓર્થો પેરા નિર્દેશક એટલે ઓર્થો પેરા નિર્દેશક. હવે આનું નાઇટ્રેશન કર્યું પાછું. હવે આ ઓર્થો પેરા, તો એનું પેરા સ્થાન તો પેર છે, એનું ઓર્થો સ્થાન ખાલી છે, તો ત્યાં અહીંયા NO2 જોડાય કારણ કે આ ઓર્થો પેરા નિર્દેશક NHCOCH3. ઓકે. એટલે નાઇટ્રેશન થી ત્યાં NO2 આવે. પછી આનું H+H2O ની હાજરીમાં જળ વિભાજન કર્યું તો આ આના જળ વિભાજન થી છે ને NHCOCH3 નું રૂપાંતરણ NH2 માં થાય એટલે ત્યાં NH2 ગ્રુપ આવી જાય. CH3
અહીંયા NO2 આનું જળ વિભાજન થઈ પાછું NH2 એમાંથી CH3COOH દૂર થઈ જાય। હવે પછી આનું તમે જોશો તો HNO2 નાઇટ્રસ એસિડ વડે તો આ પાછું ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા NH2 નું રૂપાંતરણ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ માં થાય। અહીંયા CH3 અહીંયા N2+ Cl- આ NO2 તો એમ જ રહેશે। હવે ત્યારબાદ આની H3PO2 સાથે તો ફોસ્ફેનિક એસિડ H3PO2 સાથેની પ્રક્રિયાથી અહીંથી N2 દૂર થઈ જાય એટલે આ બની જાય મેટા નાઇટ્રોટોલ્યુઇન આનું રિડક્શન થઈ જાય અહીંથી N2 દૂર થાય H3PO2 ની હાજરીમાં આ પ્રક્રિયા આપણે નાઇટ્રોજન વાળા ચેપ્ટરમાં આવશે। હવે પછી આની ZnHCl વડે રિડક્શન કર્યું તો ZnHCl વડે અહીંયા NH2 આવી જાય પાછો એટલે CH3NH2। હવે પાછી આનું ડાયઝોટાઇઝેશન કર્યું ડાયઝોટાઇઝેશન HNO2 સાથે 0 અંશ સાથે અહીંયા N2+ આવી જાય પાછું CH3 અને અહીંયા N2+ Cl- અને પછી આનું પાણી સાથે આને ગરમ કર્યો H2O સાથે તો આપણે ખબર છે ડાયોજેનિયમ ક્લોરાઇડ નું પાણી સાથે ગરમ કરો અહીંયા OH આવી જાય તો મેટાક્રિસોલ બનાવવા માટેની બેસ્ટ પ્રિપરેશન અહીંયા આપણે કઈ છે C આપણો જવાબ આવશે C આ રીતે બને આખી સમીકરણમાં ઓકે D નહીં આવે રાઈટ। ત્યારબાદ 100 which of the following produces violet color with FeCl3 solution એટલે FeCl3 ના દ્રાવણ સાથે નીચેનામાંથી કયું જાંબલી રંગ આપે તો તમને સમજાવેલું મેં FeCl3 સાથે એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ પ્રક્રિયા આપશે કે જે ઇનોલિક કે ફિનોલિક ગ્રુપ હોય બરાબર અને અહીંયા ઇનોલ્સ એમ કીધું છે ને ઇનોલિક એટલે આ પ્રકારના સમૂહ દ્વિબંધ હોય અને અહીંયા OH હોય આ પ્રકારનું જે આવતું હોય ને બધા ઇનોલિક ગ્રુપ કહેવાય અને બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ OH જોડાયેલો હોય આ બધા ફિનોલિક ગ્રુપ કહેવાય ફિનોલિક એટલે ઇનોલિક કે ફિનોલિક હોય એ FeCl3 સાથે રંગ આપે વાયોલેટ ઓકે ઇનોલિક કે ફિનોલિક યાદ રાખવું અહીંયા આપણો જવાબ આવશે A ઇનોલ્સ ઓકે 111 આ મુજબ 110 would be એટલે આપણે 112 માં આ પ્રકારની પ્રક્રિયામાં શું પ્રોડક્ટ મળે એવું પૂછેલું છે બરાબર આની ફર્સ્ટ ક્લોરોફોર્મ NaOH એટલે ક્લોરોફોર્મ NaOH અને સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન એટલે રિમલ્ટીમાન પ્રક્રિયા થાય એટલે OH ના ઓર્થો સ્થાને CHO ગ્રુપ આવી જાય એટલે અહીંયા CHO આવી જાય રિમલ્ટીમાન પ્રક્રિયા થઈ એટલે આ X થાય તમારો અને આનું બ્રોમિનેશન કરો તો CHO કેવો જો OH કેવો નિર્દેશક ઓર્થો અને પેરા ઓર્થો પે અહીંયા અવકાશી અવરોધ વધારનાર CHO કેવો નિર્દેશક મેટા તો CHO અને OH નું સેમ નિર્દેશન એટલે આના બ્રોમિનેશન થી અહીંયા Br જોડાય એટલે અહીંયા CHO આ તો OH અને અહીંયા Me આ પ્રકારની નિપજ મળે તો આપણો જવાબ શું આવશે B 115 એમાં આપણે આ પ્રકારે સમીકરણ આપેલા છે O- અહીંયા બેન્ઝાઇલ આયોડાઇડ PHCH2I DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ અહીંયા B કીધેલું છે અને બેન્ઝાઇલ આયોડાઇડ PHCH2I CF3CH2A પોલાર પ્રોટિક સોલ્વન્ટ A તો જો અહીંયા DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ ની હાજરીમાં SN2 ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય SN2 એટલે આ O- અહીંયા એટેક કરે એટલે B તમારી પ્રોડક્ટ શું મળે O સાથે CH2PH જોડાય અહીંયા સોલ્વન્ટ ઇફેક્ટ જોવાની છે ખાસ અહીંયા આ O- છે એ O- H+ મેળવીને OH બની જાય આ તમારો શું અહીંયા જોડાઈ જાય CH2PH અહીંયા CH2PH કરે B અને A આ CH3CH2OH પોલાર પ્રોટિક સોલ્વન્ટ એટલે અહીંયા કાર્બોકેટાયન બન્યા
Cl બોન્ડ બ્રેક થાય. હવે આ O- ઓર્થો પેરા નિર્દેશક એટલે પેરા સ્થાને એટ્રેક્ટ થાય એટલે એ તમારું મળે આ મુજબ. અહીંયા આ OH અને આ CH2PH અહીંયા જોડાય. શું રીઝન? CH3CH2OH પોલાર પ્રોટિક સોલ્વન્ટ ની હાજરીમાં આ કાર્બોકેટાયન બને PHCH2+ અને એ આ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે અહીં આકર્ષાય અહીંથી H+ મુક્ત થાય આ OH બને. એટલે આ રીતે A અને B તમારી પ્રોડક્ટ આવે. ઓકે, તો તમારો જવાબ શું આવશે? આપેલ ઓપ્શનમાં B આવશે જવાબ. ઓકે, સોલ્વન્ટમાં. ત્યારબાદ 116 નંબરનો એમાં પણ તમને એક સિક્વન્સ આપેલી છે. રિએક્શન સિક્વન્સ આ મુજબની છે. એમાં ભૂલ છે અહીંયા OH NO2 જે ABCD ઓપ્શન આપ્યા ને એમાં ભૂલ છે. આનું બ્રોમિનેશન કરો તમે Br2Fe આનું બ્રોમિનેશન કરો તો OH કેવો નિર્દેશક? ઓર્થો પેર. તો અહીંયા આ ઓર્થો એ ન જોડાય. આ પેરાએ સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે હોય NO2 નો તો Br નું જોડાવાનું વલણ અહીંયા હોય એટલે બ્રોમિનેશન થયું અહીંયા. એટલે અહીંયા OH અને અહીંયા Br આવે. અહીંયા NO2 છે. ત્યારબાદ રિએક્શન સિક્વન્સમાં આપેલું aqueous KOH જલીય KOH સાથેની પ્રક્રિયામાં આ પોટેશિયમ ફિનોક્સાઇડ બને. પોટેશિયમ ફિનોક્સાઇડ અહીંયા O- K+, અહીંયા Br, અહીંયા NO2 અને ત્યારબાદ ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા છે. ઇથાઇલ આયોડાઇડ C2H5I. ઇથાઇલ આયોડાઇડ સાથે અહીંયા વિલિયમસન સંશ્લેષણ થાય અહીંયા એટેક કરે એટલે આ શું બને? OC2H5 અહીંયા OC2H5 અહીંયા NO2 અને અહીંયા Br. આ C2H5 અને ઇથાઇલ કહીએ એટલે આપણે ત્યાં ET લખેલું છે. ET ઓર ઇથાઇલ. અહીંયા Br આવે જ્યારે બધી નિપજમાં ત્યાં OH આપેલું છે એટલે મિસ્ટેક છે. ઓકે, એટલે ત્યાં શું આવશે? બરાબર, એક જ મિનિટ Br ને પછી H+ C2H5I 1 મોલ O- એટલે ત્યાં C2H5 દાખલ થયા અને ઓકે એક જ મોલ કીધેલું છે અને પછી એસિડીકરણ કરેલું છે. ઓકે, જવાબ તમારો છે B આવશે પણ ત્યાં OH ની જગ્યાએ Br હોવું જોઈએ. C2H5 aqueous KOH. ઓકે, નેક્સ્ટ. ત્યારબાદ 114 મો છે when phenol reacts with PCl5 the main product is એટલે ફિનોલ ની PCl5 સાથે પ્રક્રિયા થાય. ફિનોલ PCl5 the main product મેજર પ્રોડક્ટ શું હોય? તો આ તમને મેં કરાવેલું છે. ફિનોલ ની PCl5 સાથે પ્રક્રિયા થાય ત્યારે ક્લોરોબેન્ઝીન નું બનવાનું પ્રમાણ અલ્પ પ્રમાણમાં હોય. એમાં ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ બને વધારે C6H5O thrice P-O આ બને ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ એટલે ફોસ્ફરસ સાથે 3 ફિનોક્સાઇડ ગ્રુપ P-O આ મેજર પ્રોડક્ટ બને અને ક્લોરોબેન્ઝીન બને માઇનર પ્રોડક્ટ બને. એટલે આપણે જ્યારે આ ફિનોલ ની PCl3 PCl5 સાથેની પ્રક્રિયાઓ લખેલી ત્યારે આ નિપજ શું મળે? આ કીધેલું આપણે આ મેજર પ્રોડક્ટ મળે ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. ક્લોરોબેન્ઝીન ઓછું બને. ઓકે, એટલે જવાબ આવશે તમારો B. શું આવશે? B. સોરી, B ની આવે. ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ એટલે ફોસ્ફરસ સાથે આ રીતે 3 OC6H5 ગ્રુપ જોડાયેલા હોય એ તમારો જવાબ આવશે. ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. બરાબર, એ તમને એક જ મિનિટ ઓપ્શન હું કહી દઉં. ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ એમાં MCQ 114 એમાં ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. ઓકે, આની અંદર છે ને જવાબ તમારો B આવશે પણ B માં છે ને એક P સાથે O ભૂલાઈ ગયો છે રિંગમાં નીચે. એ PO કરી નાખવાનું ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ થઈ જશે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ આજના લેક્ચરમાં આ ડિફિકલ્ટીમાં અહીંયા સુધી રાખીએ. આ સિવાયના છે ડિફિકલ્ટીના MCQ એની વાત આપણે આના પછીના લેક્ચરમાં કરી દઈશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.